નમસ્તે મિત્રો, હેમા શુક્લ ઓન યુટ્યુબ ચેનલ સામાજિક સેવાઓ અંગેની એક નવી ચેનલ મેં શરૂ કરી છે, જેમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને ગઈકાલથી અમે એક ઇસ્યુ ઉપાડેલો છે અને મેનોપોઝમાં સ્ત્રીઓને જે કંઈ હેરાનગતિ અને જે કંઈ શારીરિક માનસિક બધી તકલીફો થાય છે એની થેરપીને એને લગતા સેમિનાર્સ વગેરે નું અમે આયોજન કરવાનું વિચાર્યું છે. કારણ કે હમણાં મારી આસપાસ, મારા જાણીતામાં અને બધામાં પણ આ પ્રોબ્લેમ બહુ જ ઊભા થાય છે ને એને લીધે સ્ત્રીઓ માનસિક રીતે ખૂબ સફર કરે છે, શારીરિક રીતે તો કરે જ છે પણ. એટલે એમ થયું કે આ અંગે આપણે કંઈક કરવું જોઈએ. અને મેડિકલી આમાં કંઈ બહુ થાય એમ નથી કે કરવું જોઈએ નહીં, કારણ કે આ એક કુદરતી પ્રોસેસ છે. જેમ મેન્સીસ આવવાની એક કુદરતી પ્રોસેસને હોર્મોન્સ ચેન્જીસની પ્રોબ્લેમ છે, એવી રીતે જેમ બાળક ગર્ભધારણની કુદરતી પ્રોસેસ છે, એવી રીતે આ પણ એક કુદરતી પ્રોસેસ છે કે માતા બનવાનું બંધ થાય અને સ્ત્રી બીજ ઉત્પન્ન થવાનું બંધ થાય એટલે સ્ત્રીમાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ આવે છે અને તે વખતે એને ઘણી બધી શારીરિક અને માનસિક પરેશાની થાય છે, જે એક ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય છે. એટલે આવે વખતે મેડિકલ ટ્રીટમેન્ટમાં છે, હોર્મોનલ ટ્રીટમેન્ટ કરતા હોય છે ને દવાઓ હોય છે, પણ પ્રમાણમાં એ મારા મંતવ્ય મુજબ તો બહુ એક્સ્ટ્રીમ પોઈન્ટ સુધી વાત ન પહોંચે તો બહુ કરવી જોઈએ નહીં, કારણ કે કુદરતને કુદરતનું કામ કરવા દેવું જોઈએ. પણ બેઝિક થોડું, હું કોઈ ડૉક્ટર નથી એટલે હું એ રીતે વાત કરતી નથી કે સજેશન કરતી નથી. હા, હું આયુર્વેદિક દવામાં મને રસ છે અને આયુર્વેદમાં હું જાણું છું. એટલે અર્જુન છે, કુમારી આસવ છે, પુષ્યામૃત ચૂર્ણ છે, એ બધું આની ઉપર કામ કરે છે એવું મારા ઘરના અને ફેમિલીના અનુભવો ઉપરથી મને ખબર છે. મારા મા પણ સારા આયુર્વેદના જાણકાર હતા, એટલા માટે થઈને. પણ બીજી રીતે થોડી મેન્ટલ પ્રોસેસ આપણે જોઈએ અને માનસિક રીતે આના ઉપચારની વિધિ આપણે જોઈએ તો એમાં એક તો બને ત્યાં સુધી એકલા ન રહેવું, સમૂહમાં રહેવું, ખૂબ પોઝિટિવ વાતાવરણમાં રહેવું, હાસ્યની સિરિયલો જુઓ, ટૂચકાઓ સાંભળો, હાસ્યના પ્રોગ્રામો એટેન્ડ કરો, એ બધું કરવું. હોટ ફ્લેશ આવે તો સરસ મજાના ગરમ કે ઠંડા જે પાણી ફાવતું હોય એનાથી સરસ રીતે નાહી લેવું. ફૂડમાં ખૂબ જ ચેન્જ કરવો, ખાસ કરીને ખજૂર છે, કઠોળ છે, સૂકો મેવો છે, હાથલા છે, આવા બધા જે ફળ અને શાકભાજી છે, એનો બીટ છે, આ બધાનો પુષ્કળ ઉપયોગ કરવો. કારણ કે જે બ્લડ લોસ થાય છે એ આ ઉંમરે લોહી નવું બનવાનું હોતું નથી, એટલે એને પૂર્તિ કરી શકાય. ખૂબ ચીડિયો સ્વભાવ થઈ જાય છે, ખૂબ ઇન્સિક્યોરિટીને ભય લાગે છે, સતત થડકો રહે છે, બાળકો ઉપર ને પતિ ઉપર ઘણો બધો ગુસ્સો આ બધો ઉતરે છે, શરીરના માપમાં ઘણા બધા ફેરફાર થઈ જાય છે, કપડાં થતા નથી અને શોપિંગ કરવાનું ઘણાને ખૂબ મન થાય છે. જે ચીજ બહુ ભાવતી હોય એ સાવ ભાવતી મટી જાય છે, જે ન ભાવતી હોય એ ખાવાનું મન થાય છે, કારણ વગર રડવું આવે છે, ખૂબ ઓછું આવી જાય છે. તો આ બધું છે એને માટે પહેલાં તો તમે એ સ્વીકારી લો કે આ કોઈ રોગ નથી અને તમે બીમાર નથી. આ એક કુદરતી પ્રોસેસ છે કે જેમાંથી તમારે પસાર થવાનું હોય છે. જેમ ગર્ભાધાન વખતે 9 મહિના તમે એ પ્રોસેસમાંથી પસાર થઈ જાઓ છો અને તમે બાળકને જન્મ આપો છો, એવી જ આ એક હોર્મોનલ પ્રોસેસ છે. એટલે ગભરાવાની જરૂર નથી કે બીજી કોઈ રીતે. ઘણાની આમાં સુસાઇડલ મેન્ટાલિટી પણ થઈ જતી હોય છે, એટલી હદે ડિપ્રેશન આવી જતું હોય છે કે સુસાઇડ કરવા પણ તૈયાર થતા હોય છે અને કરે પણ છે. તો આવું બધું ન થાય એટલા માટે ઘરના કુટુંબના વાતાવરણમાં પણ ખૂબ ફેર લાવવો જોઈએ. બાળકો, પતિ એ બધાનો પણ એકદમ સપોર્ટિવ બિહેવિયર તે દરમિયાનમાં હોવી જોઈએ કે થોડો વખત આપણે સાચવી લેવાનું છે. 50 વર્ષ શરીરે આપણને સાચવ્યા છે, આપણે કહ્યું એમ શરીરે કર્યું છે. કદાચ વર્ષ 2 વર્ષ 6 મહિના વર્ષ એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણે આપણા શરીરને સાચવવાનું છે. તો એટલું આપણે નહીં કરી શકીએ ને એટલું આપણે કરવું જ જોઈએ. એટલે
થોડું આધ્યાત્મિક વાતાવરણ, થોડું વાંચન, ટીવી જોવું, રમત રમો, પિક્ચર જોવા જાઓ, ગાર્ડનમાં જાઓ, શોપિંગ કરો, સારી ફ્રેગ્રન્સ તમારી આજુબાજુમાં તમને સ્પ્રે, અત્તર, જેનો પણ શોખ હોય, અગરબત્તી છે, એ બધું રાખી, ધૂપ, એનાથી વાતાવરણ ક્લિયર થાય ને તમારું મન આનંદ મારે એ ટાઈપનું તમે કરી શકો છો. સારા સારા વસ્ત્રો પહેરો, સારી કંપનીમાં રહો, કિટી પાર્ટી, ફ્રેન્ડશીપ. એકલા ભૂલે ચૂકે પણ ન રહેશો. એકલા રહેશો તો ડિપ્રેશનના શિકાર વધારે ને વધારે થતા જશો અને એના પરિણામો ગંભીર આવી શકે છે. આ અંગે કાઉન્સિલિંગ, કન્સલ્ટેશન કરો, ગ્રુપ ડિસ્કશન કરો. બહુ એવું હોય તો તમારા ફેમિલી ડૉક્ટર પાસે જઈ અને એની સાથે ચર્ચા કરીને એની સાથે ગ્રુપ તમે ડિસ્કશન કરો. આ બધું જે છે ને એનાથી ચોક્કસ આ સમય પણ પસાર થઈ શકે અને આના કાઉન્સિલિંગ અને થેરપી માટેનું અમે સેન્ટર ઊભું કર્યું છે. મારું એડ્રેસ છે 11 કલ્યાણનગર સોસાયટી, બાઉદીન કોલેજ સામે, ડોમિનોઝ પિઝાની પાછળ, જુનાગઢ. મારો મોબાઈલ નંબર છે 9428014823. આપને આ અંગે જે કંઈ પ્રોબ્લેમ હોય કોઈ કે બીજા કોઈને પણ હોય તો આપ કોન્ટેક કરી શકો છો. અને મારો એવો વિચાર છે કે જે કોઈ બહેનો આનાથી પીડાતી હોય તો અઠવાડિયે 15 દિવસે એક વખત એનું ગેટ ટુગેધર કરી અને પરસ્પર શેરિંગથી પણ ઉપાયો પહેલાં કરવા. આ અંગેના આપના મંતવ્યો મને ચોક્કસ જણાવજો. આપ અમારી પાસેથી શું ઈચ્છો છો એ પણ અમને જણાવજો. એટલે અમારો પણ આ પહેલો પ્રયત્ન આપને માટે છે, તો કેવી રીતે આગળ વધવું એની અમને ખબર પડે. આ અંગેના વિડીયોઝમાં ફરીથી પણ આપણે મળતા રહીશું. ત્યાં સુધી જો તમને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને 9428014823 9428014823 મારો મોબાઈલ નંબર છે. એની ઉપર આપણે મળતા રહીશું. તમને કંઈ પણ કામ લાગી શકે કે ઉપયોગી બનીએ તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. ગુડ ડે. જય હાટકેશ.